ઠંડક મેળવવા માટે આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે. ખૂબ ગરમી છે એટલે બહાર નીકળીએ ત્યારે કઈ રીતનો આકરો તાપ લાગે છે? ખૂબ જ ગરમી છે. ચામડી દાજી જાય એટલી ગરમી પડે છે. આ જોઈ શકાય છે મહિલા આખું શરીર ઢાંકીને આવતા હોય છે. બેન, કઈ રીતે પ્રયાસ કરતા હોય છે શરીરને કઈ રીતે ઢાંકીને આગળ આવતા હોય? ચશ્મા પહેરીને, ગોગલ્સ પહેરીને અને ઓઢણી દુપટ્ટો બાંધીને આવે છે. કેટલું દજાડે છે ગરમી? ચામડી ભરી જાય એટલી દજારે છે. બિલકુલ ગરમી ખૂબ જ દજાડી રહી છે અને જોઈ શકાય છે યુવાઓથી લઈને મોટા સૌ કોઈ અત્યારે હાલ અહીં મોજૂદ છે. અને આ પ્રમાણે જે પરિવાર આખું પરિવાર છે અત્યારે આ જે રીતે गर्मी रात गर्मी कितनी है, कितना परेशानी होती है? गर्मी तो बहुत ज्यादा है. अभी के हिसाब से मई में तक तो बहुत ज्यादा और हो जाएगी. पर गर्मी से बचने के लिए क्या प्रयास किए? क्या प्रयास किए जाते हैं, घर पे रहो बेस्ट है. मतलब वैसे तो कुछ नहीं, पोल्यूशन कम होना चाहिए अगर हम एजुकेशनल पर्पज से देखें तो. आप बताइए गर्मी कितनी है यहाँ पर, कितना परेशान? गर्मी तो बहुत ज्यादा है और गर्मी से बचने के लिए थोड़ा सा सिर ढक के जाओ, मास्क लगाओ, पॉल्यूशन से बचने के लिए. બિલકુલ જોઈ શકાય છે પરિવારજનો અહીં મોજૂદ છે. સાથે આઈસ્ક્રીમ પાર્લર ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે આઈસ્ક્રીમ ખાવા માટે. ગરમી કેટલી છે બેન અને કેટલી રાહત મળે છે આઈસ્ક્રીમ? બહુ ગરમી છે ને આઈસ્ક્રીમ ખાઈ તો બહુ ઠંડક મળે છે. બિલકુલ ગરમી અત્યારે હાલ ખૂબ જ છે અને તસવીરો તમે જોઈ શકો છો જે રીતની કાળઝાળ ગરમી છે એમાં લોકો શેકાતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેરનું તાપમાન જો અત્યારે હાલ જોઈએ તો 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, જેમાં લોકો શેકાઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે જ્યુસનો સહારો, આઈસ્ક્રીમ પાર્લરનો સહારો લેવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.